નમસ્કાર વિદ્યાર્થીઓ, ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ ધોરણ 4 અને વિષય ગુજરાતી પાઠ 3 ના અગાઉના વિડિયો આપણે શીખી ગયા છીએ. પાઠની અંદર એક સુંદર મજાનું ભાઈ બહેનનું કાવ્ય આપ્યું છે, બરાબર? તો આજે બાળકો આપણે એનો અભ્યાસ કરીશું. તો ચાલો, કાવ્ય છે પાછલા કે પહોરની ઉડી ગઈ નિંદ્રા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ભાઈ બહેન હોય છે ને, ઘરમાં બધા સુઈ જાય છે, મમ્મી પપ્પા બા દાદા, પણ આ ભાઈ બહેન નાના હોય છે અને એમને ઊંઘ આવતી નથી. પાછલા કે પહોરની ઉડી ગઈ નિંદ્રા. પાછલો પહોર એટલે કે રાત્રિનો પાછળનો સમયગાળો, એટલે કે જે પરોઢી થવા આવે ને 3-4 વાગ્યાનો સમયગાળો, એની વાત અહીંયા કરવામાં આવી છે. તો પાછલા પહોરની ઉડી ગઈ નિંદ્રા એટલે કે ભાઈ અને બહેન બંનેની નિંદ્રા એટલે કે બંનેની ઊંઘ ઉડી ગઈ છે. સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે એટલે કે બધા સુઈ ગયા છે. ઘરના મમ્મી પપ્પા બા દાદા, ઘરમાં બીજા બધા સુઈ ગયા છે અને અમે જાગીએ છીએ. કેમ? કારણ કે અમારી ઊંઘ ઉડી ગઈ છે ને ભાઈ બહેનને ઊંઘ આવતી નથી. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. એટલે કે ભાઈ બહેને છે ને બહાર જવાનું મન થયું છે, એટલે જો એમને એમ જાય તો ખબર પડી જાય, માટે શું કરે છે કે ઓશિકાની ઉપર ધાબળો ઓઢાડી દે છે, એટલે એવું લાગે કે જાણે બંને ભાઈ બહેન સૂતા છે. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા એટલે કે ઓશિકાની ઉપર બે ધાબળા ઓઢાડી દે છે, એટલે કે એક ભાઈ સૂતો હોય એવું લાગે ને એક બેન સૂતી હોય એવું લાગે. અને ચૂપચાપ ભાઈ ને બેન બંને ઘરમાંથી ભાગી જાય છે. બિલ્લી પગે તે અમે ઉઘાડે આંગણા, બાપુને બાતે શું જાણતા જીરે. બિલ્લી પગે, બિલાડી કેવી છાને માને આવે ને, આવે અને દૂધ જ્યારે ઢોળે ને ત્યારે આપણને ખબર પડે કે બિલાડી આવી છે ઘરમાં, બરાબર? તો બિલ્લી પગે એટલે કે એકદમ છાના માના ધીમે ધીમે અમે ઉઘાડે આંગણા એટલે કે ઘરના આંગણાની આગળ જે બારણું હોય ને એ અમે બિલ્લી પગે ધીમે ધીમે ઉગાડ્યા. અને બાને બાપુ તે શું જાણતા જીરે એટલે બાને બાપુ શું જાણે એમ કે એમને શી ખબર પડે, કશી ખબર ના પડે. અમે તો એવી રીતે ધીમે ધીમે કરી અને બારણા ઉઘાડ્યા છે. ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ટાઢો એટલે બાળકો ઠંડો, હિમ એટલે બરફ, ઠંડો છે ને બરફ જેવો વાય વાયરો. વાય એટલે કે આવે છે અને વાલો વાયરો એટલે કે વાલો એટલે કે તમને ગમે ને એવો પવન. વાયરો એટલે પવન. સરસ મજાનો ઠંડો બરફ જેવો પવન વાય છે એટલે કે એમના શરીરને અડે છે. ધોળા કે ધોળા અજવાળિયા જીરે અને ધીમે ધીમે ધોળા ધોળા અજવાળિયાની એટલે કે સવારની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખુંદી વળ્યા તે આંબા વાડિયા જીરે. ખેતર એટલે કે જ્યાં ગામ પતે ને બાળકો, પછી છે ને ખેતરો અને કોતરની શરૂઆત થાય, પછી આંબાવાડિયા આવે. ખેતરથી તો આપણે બધા પરિચિત જ છે. ખેતર એટલે આપણે જ્યાં ખેડૂત ખેતી કરતો હોય ને, બધું ઉગાડતો હોય, અનાજ કઠોળ શાકભાજી, ખેતર. અને કોતર એટલે કે બાળકો ગામડાની અંદર એક ખેતરમાંથી બીજા ખેતરમાં અને પાછળ વગડામાં જવા માટેના જે રસ્તા હોય નાના નાના, આજુબાજુ માટીને પર્વતો ના કહેવાય પણ થોડા ઊંચા ઊંચા માટીના મોટા મોટા ઢીબા જેવું હોય અને એની વચ્ચેથી રસ્તો જતો હોય તો એને શું કહેવાય? કોતર કહેવાય. તો ખેતરને કોતરને ચાલ્યા વટાવતા એટલે કે ખેતરો કોતરો બધું ચાલતા ચાલતા બધું પાર કરી દીધું છે, એટલે બધું પાછળ છોડી દીધું છે. ખુંદી વળ્યા તે આંબાવાડિયા છે અને આંબાવાડિયા એટલે કે ખેતર પછી મોટા મોટા આંબાવાડિયા આવે છે ને, તો એને પણ ખુંદી વળ્યા છે એટલે કે એને પણ ચાલીને આગળ જતા રહ્યા છે. રૂપા કે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વેણ વાંકડું જીરે. રૂપા રંગની, બાળકો રૂપું એટલે કે ચાંદી, આપણે કહીએ છીએ ને કે સોનું રૂપું, તો રૂપું એટલે કે ચાંદી જેવા રંગની જમીન ઉપર રેતી વેરાયેલી છે એટલે કે રેતી જે પથરાયેલી છે ને જમીન ઉપર, એવું લાગે છે કે જાણે કોઈ ચાંદી પાથરી હોય. પાસે વહે છે વેણ વાંકડું જીરે અને એની બાજુમાં વહેણ એટલે કે નદીનો પ્રવાહ જઈ રહ્યો છે, અને વાંકડું એટલે કે આમ સરપાકાર આમ કરી અને નદીનો પ્રવાહ વહી રહ્યો છે. અને આ બધું જોવાની
ભાઈ બહેનને ખૂબ મજા આવે છે. બરાબર, આટલું સરસ વાતાવરણ, આટલી સરસ જગ્યાએ ફરવાનું મળે તો ભાઈ બહેનને ઘરમાં ગમે ના ગમે ને? અને મમ્મી પપ્પાને પૂછે તો મમ્મી પપ્પા જવા ના દે. માટે ભાઈ બહેન છે ને ચૂપચાપ આ બધું કરવા માટે, સરસ પ્રકૃતિનો આનંદ લેવા માટે, કુદરતની મજા લેવા માટે ચૂપચાપ બોલ્યા વગર નીકળી જાય છે. ચાલો આગળ. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, સાનું ગોઠે ઘર સાંકળું જીરે. છોડી રહેઠાણ, રહેઠાણ એટલે કે ખેતરો, આંબાવાડિયા, સરસ મજાની રેતી પથરાયેલી હોય, નદીનો પ્રવાહ જતો હોય, તો આવું સરસ મજાનું રહેઠાણ એટલે કે રહેવાની જગ્યા. ભાઈ બહેન આ બધું જોવે છે ને એટલે એમને એમ થાય છે કે આવી સરસ મજાની રહેવાની જગ્યા છોડી રૂપાળું મોકળું, મોકળું એટલે કે ખુલ્લું, વિશાળ, અને રૂપાળું એટલે સુંદર, કે આવું વિશાળ સુંદર રહેઠાણ છોડી શાનું ગોઠે ઘર સાંકળું જીરે. ગોઠે એટલે કે ગમે, અને સાંકળું એટલે કે નાનું. આવું સરસ જ્યાં પ્રકૃતિનો આનંદ હોય, કુદરતની મજા હોય, પક્ષીઓનો કલરવ હોય, સરસ મજાનો નદીનો પ્રવાહ જતો હોય, ખેતરો હોય, તો આવી સરસ મજાની જગ્યા છોડી અને નાનકડું સાંકડું ઘર કેવી રીતે ગમે? ભાઈ બહેનને ના ગમે ને? ચાલો. ઉડે અદીઠ રોજ ઝાકળની ચુંદડી, આજે એને ઉડતી જતી ખાણવી જે. ઉડે અદીઠ રોજ ઝાકળની ચુંદડી. ઝાકળ એટલે બાળકો સવારના સમયે તમે જયારે શિયાળામાં ઉઠો છો ને તો ઠંડીના કારણે પત્તા ઉપર, જમીન ઉપર તમારું કોઈ વાહન પડ્યું હોય, કોઈ વસ્તુ પડી હોય તો બહાર ખુલ્લામાં, ઘરની અંદર નહીં કે બંધ જગ્યામાં નહીં, ખુલ્લામાં પાણીના ટપકા જેવું બાજી જાય છે, એને ઝાકળ કહેવામાં આવે છે. અને ઉડે અદીઠ રોજ ઝાકળની. અદીઠ એટલે કે તમને દેખાય નહીં ને એવી રીતે આ ઝાકળની ચુંદડી, એટલે કે આ ઝાકળ જે સવારે જામેલું હોય છે ને એ જાણે ચુંદડી કોઈ પાથરી હોય ને એવું ભાઈ બહેનને લાગે છે. અને આ ઝાકળની ચુંદડી ઉડે અદીઠ એટલે કે અદીઠ એટલે કોઈ દેખે નહીં ને એવી રીતે ઉડી જાય છે. બરાબર. આ ઝાકળની જે ચુંદડી હોય છે ને, એટલે કે ઝાકળના જે ટપકા હોય, પાણીના જે બિંદુઓ, તો એ ભાઈ બહેનને છે ને ચુંદડી જાણે કોઈ પાથરી હોય એવા લાગે છે. અને એ ઉડે અદીઠ રોજ એટલે કે કોઈ દેખે નહીં ને એવી રીતે ઉડી જાય છે. એટલે ભાઈ બહેનને નવાઈ લાગે છે. આજે એને ઉડતી જતી ખાળવી જીરે. ખાળવી એટલે કે શોધવી, ખોળવી. પણ અહીંયા ભાઈ બહેન ગામડામાં રહે છે ને એટલે ગામડામાં અમુક શબ્દો આપણે બોલીએ ને એના કરતા શુદ્ધ ભાષા ના બોલાતી હોય જ્યાં ગામડામાં અથવા ગમે ત્યાં શબ્દ ને બીજી રીતે બોલાય એટલે એને તળપદી ભાષા કહેવાય. બરાબર. તો આ છે ને શબ્દ બદલાઈ જાય. આપણે એમ કહીએ કે શેમાંથી લાવ્યા, ક્યાંથી લાવ્યા, તો ઘણી જગ્યાએ તમે કાઠિયાવાડ બાજુ જાઓ, બરોબર, તો એવું કે કઈથી લાવ્યા. બરાબર. પણ ખરેખરમાં ગુજરાતી શબ્દ શું છે? ક્યાંથી લાવ્યા. પણ અમુક પ્રદેશમાં ભાષા બદલાતી હોય એને તળપદી ભાષા કહેવાય, કે એ જગ્યાએ એ શબ્દ બોલાતો હોય. એટલા વિસ્તારના લોકો અમુક શબ્દને અલગ રીતે બોલતા હોય. બરાબર. તો ખાણવી એટલે કે શોધવી. આજ એને ઉડતી જતી ખાણવી જીરે. એટલે કે આજે તો એ ઉડતી જતી, એટલે કે ઉડીને ક્યાં જાય છે? એ અમારે ખાણવી એટલે કે શોધવી છે. કે આ ઝાકળની ચુંદડી રોજ દેખાય નહીં એ રીતે ઉડી જાય છે, અને ઉડીને એ રોજ ક્યાં જાય છે એ અમારે શોધવી છે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણે એનો શાળવી જીરે. છેડો ઝાલીને એટલે કે ચુંદડીનો છેડો ઝાલીને ઉડીને તો ક્યાં જાય? આકાશમાં જતી રહેતી હશે ને. ભાઈ બહેનો તો એવું લાગે છે કે ઉડીને આકાશમાં જાય છે, તો કે આજે છે ને એનો છેડો પકડીને બેસી રહેવું છે અને એની સાથે ઉડીને આકાશમાં જતું રહેવું છે. અને આકાશમાં જઈ અને જોવું છે કોણ એનો સાળવી જીરે. કે ભાઈ બહેનને જોવું છે કે એનો સાળવી એટલે કે એનો ભથ્થાર એ કોની સાથે રહે છે એ અમારે જોવું છે. સાળવી એટલે કે એનો ઘડનાર. શું થાય? ભથ્થાર એટલે કે એનો ઘડનાર. કે આવી સરસ મજાની ઝાડની ચુંદડી કોણ ઘડે છે? બરાબર. કોણ બનાવે છે? કે જે સાળવી છે ને એટલે કે જે બનાવે છે એને, એ
અમારે શોધવું છે. બરાબર? ખોળો ભરી વીણી શંખલા ને છીપલા આખાય વાદળમાં વેરવા જીરે ઊંચે તે આગથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે. બાળકો આ આવે છે ને તમારું, અમે જ્યારે નાના તમારા ચોથા પાંચમામાં ભણતા હતા ને એ વખતે અમારા અભ્યાસક્રમની અંદર પણ આ કાવ્ય અમે ભણેલા છીએ. બરાબર? પછી અભ્યાસક્રમ બદલાઈ ગયો એટલે આ કાવ્ય અભ્યાસક્રમમાંથી જતું રહ્યું અને તમારી નવી પાઠ્યપુસ્તકમાં પણ આ કાવ્ય આવ્યું છે. બરાબર? ચાલો, તો ખોળો ભરીને વીણી શંખલા ને છીપલા, એટલે કે શંખલા ને છીપલા નદી કિનારે પડ્યા હોય ને તો એનો ખોળામાં ભરી અને વીણી અને શું કરવું છે? આખાય વાદળમાં વેરવા, ઉપર વાદળોમાં વેરવા છે. કેવી મજા આવે તમે વિચારો. અહીંયા ભાઈ બહેન કેવી સુંદર મજાની કલ્પના કરે છે. બરાબર? જે વસ્તુ આપણે કરી નથી શકતા, ખરેખરમાં આપણે વાદળની અંદર છીપલા વેરી શકીએ છીએ? ઝાકળની સાથે ઉડી અને આકાશમાં જઈ શકીએ છીએ? ના. બરાબર? તો અહીંયા કવિએ ભાઈ બહેનની એક કલ્પનાની રજૂઆત કરી છે. બરાબર? અને ભાઈ બહેન આવી કલ્પના કરે છે કે મારે આવું કરવું છે, આવું કરવું છે. ખરેખર વાદળ પર વેરી નથી શકતા, પણ સુંદર મજાની કલ્પના કરી છે કે આવું આવું કરવાની ઈચ્છા થાય. બાળકો, તમને પણ આવું કરવાની ઈચ્છા થતી હશે ને? ઘણી વખત તમને પંખીઓને ઉડતા જોઈએ તો આપણને એવું લાગે કે આ પંખીને કેવી મજા છે, કેવા ફટાક દઈને ઝાડ ઉપર ઉડીને ચડી જાય છે, ઘર પર બેસી જાય છે. બરાબર ને? તો આપણને કેવી મજા આવે. જંગલમાં પ્રાણીઓ ફરતા હોય તો આપણને કેવી મજા આવે કે આપણે તો જંગલમાં જઈ પણ ના શકીએ અને આ પ્રાણીઓ કેવા જંગલમાં જાય છે, કેવા ફરે છે. બરાબર? પણ છે ને, ભગવાને દરેકની જગ્યા કુદરતે નિશ્ચિત કરેલી હોય છે. આપણને એવો વિચાર આવે છે કે એમને કેવી મજા છે, પણ એમને મજા હોતી નથી. ખૂબ ગરમી પડે, ખૂબ વરસાદ આવે ત્યારે પંખીઓને ગરમીમાં છાંયડાની અને વરસાદની અંદર એવી જગ્યાની જરૂર પડે છે કે જ્યાં પાણી ના પડતું હોય. બરાબર? તો કુદરતે દરેક માટે યોગ્ય વ્યવસ્થા કરેલી છે અને દરેક એની જગ્યાએ છે. વાદળ આકાશમાં, પંખીઓ ઝાડ પર કે ઘરની અંદર બખોરમાં જ્યાં રહેતા હોય, પ્રાણીઓ વગડામાં જંગલમાં, બરોબર, જીવજંતુઓ જમીનની અંદર, તો દરેકની એવી જગ્યા ને એવી વ્યવસ્થા કરેલી છે ને એમના માટે જ યોગ્ય છે. આપણે એવી કલ્પના કરી શકીએ કે આવું હોય તો કેવું મજા આવે, પણ ખરેખરમાં આપણા માટે જે ગોઠવ્યું છે ને, એટલે કે આપણે જ્યાં ઘરમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ ને આપણે જે કરીએ છીએ એ સમજી વિચારીને જ કરેલું હોય. બરાબર? ચલો, ઊંચે તે આબથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા. આકાશમાંથી તારલા તોડી અને ધરતીના ખોળે એટલે કે જમીન પર વેરવા છે. તો આકાશમાં જેવા તારલા ટમટમે છે ને એવા નીચે જમીન પર ટમટમે તો કેવું લાગે? આવી ભાઈ બહેનની જોડી કલ્પના કરે છે કે અમારે આવું આવું કરવું છે. બરાબર? સોનેરી કોરની લાવીને વાદળી ચાંદરવા ચાર કોર બાંધશું જીરે. એટલે કે વાદળી સોનેરી કોરની. સોનેરી કોર ક્યારે લાગી ખબર છે બાળકો? વાદળની અંદર, વાદળની પાછળના ભાગમાં જ્યારે સૂરજ દાદા હોય, સૂરજનો ખૂબ અજવાળો એટલે તડકો પડતો હોય, એટલે વાદળની ચારે બાજુની કિનારી છે ને, સૂરજના તડકાના કારણે એ સોનેરી જે પીળો સૂર્યનો જે પ્રકાશ પડે ને, એટલે એવું લાગે છે કે જાણે એને સોનેરી કોર, સોનાની ચારે બાજુ પટ્ટી મૂકી હોય ને એવું લાગે છે. કોર એટલે ચારે બાજુની બોર્ડર, પટ્ટી. તો એ વાદળીને અમારે નીચે લાવી અને ચારે બાજુ ચંદરવાની જેમ બાંધી દેવી છે. એની તે હેઠે અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ બાંધશું જી. અને એની નીચે ભાઈ બહેનને રહેવું છે ને મનગમતી રસોઈ રોજ બનાવીને ખાવી છે. કુદરતના વાતાવરણમાં રહેવું છે ભાઈ બહેનને જોડીને. બંધ ઘરના બંધ બારણામાં રહેવું ગમતું નથી. આપણને પણ એવું જ હોય ને બાળકો, ઘરના બંધ બારણામાં બંધમાં રહેવું ગમે છે? નથી ગમતું ને? આપણને પણ કુદરતી વાતાવરણમાં ક્યાંક બહાર ફરવા ગયા આપણે દૂર અને ગ્રીનરી હોય, કોઈ નદીનો પટ હોય અથવા તો કોઈ એવી જગ્યા હોય તો ત્યાં કેવો મજા આવે છે, કેવો આનંદ આવે છે. તો ભાઈ બહેનની જોડી પણ કેવી સુંદર મજાની કલ્પના કરે છે. બાળકો, તમે પણ આ કલ્પના કરીને વિચાર. જો આવું હોય, તમને આવી જગ્યાએ ફરવા રહેવાની કોઈક વખત તક મળે તો કેવી મજા આવે? આવે ને મજા? તો આ સુંદર મજાનું કાવ્ય અહીંયા પૂરું થાય છે. બરાબર? અને એની અંદરથી
હવે જે પ્રશ્નો અને ખાલી જગ્યાને બધું નીકળશે ને એનો અભ્યાસ આપણે કરીશું. ચાલો બાળકો, હવે કાવ્યની અંદરથી થોડા મૌખિક એટલે કે કાલ્પનિક પ્રશ્નો છે, બરાબર, જે તમારે વિચારી અને તમને ખરેખરમાં કેવું લાગે છે, તમે એવું ક્યાંક કર્યું હોય, તમને એવું ક્યાંક વિચાર આવ્યો હોય, તમને કાવ્યમાં શું ગમ્યું છે, એની રજૂઆત તમારે આ પ્રશ્નની અંદર કરવાની છે. બધા મૌખિક જવાબ છે. હું તમને સમજાવું છું કે તમે આના જવાબ કેવી રીતે આપી શકો. તમારે તમારી ભાષામાં લખવાનું છે, બરાબર. આ રીતે બાળકો હવે છે ને મૌખિક જવાબ પૂછાશે, એટલે કે તમે તમારી વિચારી, તમારી સમજણથી બરાબર જે યોગ્ય હોય ને એ તમારે અંદર લખવાનું છે, બરાબર. ચાલો, કવિતા સાંભળતી વખતે તમને શું દેખાતું હતું? કવિતાની અંદર બાળકો શેનો ઉલ્લેખ થયો હતો? તો નદીના કિનારા, આકાશની અંદર વાદળો, બરાબર, કુદરતી દ્રશ્યો દેખાતા હતા ને, કે કેવા ખેતર હશે, કેવા આંબાવાડિયા હશે, કેવો નદી કિનારો હશે, બરાબર ને, વાદળા. તો આ બધું દેખાતું હતું. મને તો આ બધું દેખાતું હતું. બાળકો, તમે કવિતા કાવ્ય ભણ્યા, કાવ્યનું વાંચન કરો અને તમને કેવો અનુભવ થાય છે? તમને મગજમાં શું દેખાય છે? કે ભાઈ બેન ખેતરમાંથી, કોતરમાંથી પસાર થાય છે, તો ખેતર અને કોતરો એવું પણ તમે લખી શકો, બરાબર. તો એ તમારે અહીંયા સમજી વિચારીને જવાબમાં લખવાનું છે. ચાલો, હવે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું? ચલો, આ ગીત સાથે ગાયા પછી તમને શું દેખાયું? તો અમને ખેતરો દેખાયા, કોતરો દેખાયા, સરસ મજાના આંબાવાડિયા દેખાયા, બરાબર, વાદળા દેખાયા, સૂર્યના પ્રકાશ દેખાયા, નદીનો પટ દેખાયો. તમને જે અંદર કલ્પના કરી છે ને બધું તમારે એની અંદર લખવાનું છે. સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાયને સંભળાવો. કાવ્યની અંદર બાળકો તમને જે, મને તો આ પંક્તિ ગમી કે ખોળો ભરી વીણી સંખલાને ચીપલા, આખાએ આકાશમાં વેરવા જીરે, ધરતી ઊંચે આવેથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંચેરવા જીરે. તમને જે કાવ્ય પંક્તિ ગમે એ તમારે એની અંદર લખવાની છે. એવું જરૂરી નથી કે જે બીજાને ગમે અથવા મને ગમે એ જ તમને ગમે. તમે અંદરથી ગમતી કાવ્ય પંક્તિ તમે લખી શકો છો. ચાલો, રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? તમે ઘણી વખત ગયા છો ને બહાર કોમન પ્લોટમાં, અથવા તો ભાઈબંધની સાથે, મિત્રોની સાથે બહાર સાંજે રમવાનો સમય હોય, પણ ઘણી વખત એવું હોય કે આપણે હોમવર્ક અધૂરું રહી ગયું હોય, ક્યાં તો મમ્મીએ કંઈક કામ કરવા આપ્યું હોય ને અધૂરું હોય, અને આપણે કેવું કરીએ છીએ, ચૂપચાપ મમ્મી આગી પાછી થાય ને એટલે બધું શાંતિથી બંધ કરી જગ્યા મૂકીને જતા રહીએ છીએ. પછી મમ્મી પાછળ બૂમો પાડતી શોધતી આવે છે, બરાબર ને. તો એ તમે જે કર્યું હોય ને એ તમારે આની અંદર લખવાનું છે. ચાલો, તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો? બાળકો, કાવ્ય પરથી આપણે શું શીખ્યા કે બંધ ગીચ વિસ્તારમાં જે ઘણા બધા ઘરો હોય, સોસાયટીઓ, મહોલ્લાઓ, એવામાં તમને ગમશે કે પછી સરસ સુંદર મજાનો નદીનો કિનારો હોય, ખેતરની અંદર, આંબાવાડિયાની અંદર, એવી જગ્યાએ તમને ગમશે? મને તો સરસ મજાના ખેતરમાં કે આંબાવાડિયામાં અથવા નદી કિનારે મારું ઘર ગમશે. તમને જ્યાં ગમતું હોય એ તમારે અંદર લખવાનું છે. તમે રમતા રમતા ક્યારે ઘર બનાવ્યું છે? તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે? હા, ઘણી વખત આપણા ઘરની આજુબાજુ કોઈનું ઘર બનતું હોય ને રેતીનો ઢગલો કર્યો હોય, અથવા તો કોઈ વખત તમે દરિયા કિનારે ગયા હોય તો ત્યાં પણ આપણે આપણું ઘર બનાવીએ ને એની અંદર નાના નાના રમકડા, નાના નાના ગાડીઓ ને નાની વાહનો, બરાબર, અથવા તો ઢબુડાઓ, આવું પણ આપણે ઘરની આજુબાજુમાં ગોઠવીએ છીએ. ત્યાં તો લાકડીની મદદથી કઠેડા ને બધું બનાવ્યું હોય, સળીઓની મદદથી. તો તમે જે કર્યું હોય ને બાળકો, એ તમારે આની અંદર સુંદર રીતે લખવાનું છે.